હાલમાં સોશિયલ મીડિયામાં ઘણા બધા ઇન્ફ્લુએન્સર છે અને ક્રિએટર છે જેને તમે કપડાની શોપ ઓપન કરતા છે એ જોયા હશે. શું આ કપડાના બિઝનેસમાં સારો એવો પ્રોફિટ બની શકે છે? તો ચાલો વાત કરીએ નફાની અને જાણીએ કે કપડાનો બિઝનેસ છે એ કઈ રીતે કરી શકાય છે. આ ડિટેલ વિડીયોમાં આપણે વાત કરીશું કે કપડાનો બિઝનેસ કોને કરવો જોઈએ, શા માટે કરવો જોઈએ અને કઈ રીતે છે એ કપડાનો બિઝનેસ છે એ કરી શકાય છે, એમાં શેની જરૂર પડે છે, કયા લેવલ પર તમે કપડાનો બિઝનેસ કરી શકો છો, કઈ કેટેગરીમાં કરી શકો છો અને કેટલો પ્રોફિટ માર્જિન હોય છે તેની તમામ માહિતી છે એ આ વિડીયોમાં મળી રહેશે. તો વિડીયોમાં છેલ્લે સુધી જોડાયેલા રહેજો અને હજુ પણ તમારે જો બિઝનેસ રિલેટેડ આઈડિયા વધુ જાણવા છે તો આપણી ગુજ્જુ પ્રોફિટ ટોક્સ યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી દેજો અને તમારા મિત્રોને શેર કરી દેજો. કપડાના બિઝનેસનું પ્રથમ પગથિયું છે કે બિઝનેસનો પ્લાન તૈયાર કરવો. કોઈ પણ ધંધો શરૂ કરતા પહેલા એક નક્કર પ્લાન હોવો જરૂરી છે. એટલે કે તમારી પાસે ટાર્ગેટેડ ઓડિયન્સ કોણ છે, શું તમે પુરુષો, સ્ત્રીઓ, બાળકો કે બધા માટે કપડાં છે એ વેચવા માંગો છો, અથવા તો શું તમે યુવાનો, નોકરિયાત વર્ગ અથવા વૃદ્ધોને ટાર્ગેટ કરવા માંગો છો, અથવા તો તમારું ફોકસ છે કેઝ્યુઅલ વેર ઉપર છે, ફોર્મલ વેર ઉપર છે, ટ્રેડિશનલ કપડાં વેચવા માંગો છો કે સ્પોર્ટ્સ વેર વેચવા માંગો છો. તો આ પ્રકારનું તમારું છે એ વિઝન ક્લિયર હોવું જોઈએ. ત્યારબાદ છે તમારે કપડાની કિંમત નક્કી કરવા માટે તમારા ઓડિયન્સનો સહારો લેવો પડશે કે તમે જ્યાં કપડાનો બિઝનેસ શરૂ કરવા માંગો છો તેની આસપાસ છે કેવું ઓડિયન્સ છે, મિડલ ક્લાસ ફેમિલી છે, રીચ લોકો છે કે એક્સ્ટ્રા પ્રીમિયમ લોકો જોવા મળે છે. તો આના આધારે છે તમે કપડાની કિંમત નક્કી કરી શકો છો. ધારો કે તમારી પાસે મિડલ ક્લાસ ફેમિલી છે તો તમે 800 થી 1500, 1700, 1800 સુધીની રેન્જના કપડા રાખી શકો છો. ત્યારબાદ જો તમારી પાસે એક્સ્ટ્રા રીચ લોકો આવતા હોય છે તો તમે છે એ 2000 થી 5000 સુધીની કપડાની પેર છે એ રાખી શકો છો અને એનાથી પણ વધુ મોંઘા જો તમારી પાસે કસ્ટમર છે તો તમે એ હાઈ પ્રીમિયમ કપડા છે એ પણ રાખી શકો છો. તો એ ઓડિયન્સના આધારે નક્કી થતું હોય છે. ત્યારબાદ આવે છે ધંધાનું નામ કે બિઝનેસ કરવા માટે એક પર્ટિક્યુલર નામ હોવું જરૂરી છે અને આ નામ છે એ આકર્ષક હોવું જોઈએ, યાદગાર હોવું જોઈએ અને આ નામનો છે કંઈક મિનિંગ નીકળતો હોય કે જે તમારા ધંધા સાથે સંકળાયેલો હોવો જોઈએ. ધારો કે ફેબ ઇન્ડિયા, તો ફેબ્રિક પ્લસ ઇન્ડિયા એટલે ભારતની બ્રાન્ડમાં પણ તમે જઈ શકો અને ફેબ્રિક એ કપડા સાથે સંકળાયેલ છે ને મોડર્ન નામ છે. તો આવા ઉદાહરણના આધારે તમે છે એક સારું એવું નામ પણ રાખી શકો છો અને તમારા ધંધાનું જે નામ છે એ રજીસ્ટર્ડ થઈ શકે એટલે કે એની કોઈ કોપી છે એ માર્કેટમાં અવેલેબલ ન હોય એનું ખાસ ધ્યાન રાખવું જરૂરી હોય છે કે જે તમને ભવિષ્યમાં ધંધો જ્યારે વિકસિત થાય ત્યારે કામ આવી શકે છે. ત્યારબાદ બીજું પગથિયું આવે છે કે કાચો માલ અને સપ્લાયર શોધવા કે જ્યાંથી તમે છે એ કપડા છે એ ખરીદી શકો અને ત્યારબાદ છે એ તમે વેચી શકો. તો આવા વેપારીઓ શોધવા માટે છે એ ઘણા બધા સ્થળો છે એ જાણીતા હોય છે કે જ્યાંથી તમે હોલસેલના ભાવે છે અને સસ્તા ભાવે છે એ કપડા ખરીદી શકો છો. તો આવા જ કંઈક સ્થળોની છે એ ચાલો જાણકારી મેળવી લઈએ. ભારતમાં કપડા વેપાર માટે ઘણા બધા હોલસેલ મોટા બજારો છે જેમાં આપણે ગુજરાત અને ભારત બંનેની છે એ વાત કરવાના છીએ. તો ગુજરાતની સૌપ્રથમ વાત કરીએ તો ગુજરાતમાં સુરત છે કે જે ભારતમાં ટેક્સટાઇલનું હબ છે અને જ્યાં તમને ખાસ કરીને છે એ લેડીઝ વેર છે એ સારા પ્રમાણમાં છે એ કપડા મળી જતા હોય છે. જ્યાંનું બોમ્બે માર્કેટ છે, રિંગ રોડ છે અને ટેક્સટાઇલ માર્કેટ છે ત્યાંથી સારું એવું છે એ તમને હોલસેલ વેપારીઓનું કપડાનું હબ છે એ મળી જતું હોય છે. ત્યારબાદ જો વાત કરીએ તો અમદાવાદ કે જ્યાંથી છે એ એવા ઘણા બધા બજારો છે કે ઘી કાંટા બજાર છે, કાલુપુર છે, પાંચ કુવા છે, રતનપોળ છે અને સિંધી માર્કેટ છે. તો આવા જગ્યાએથી છે એ અમદાવાદમાંથી સારા એવા હોલસેલ વેપારીઓ છે એ તમને મળી જતા હોય છે અને જ્યાંથી તમને ડેનિમ છે, જીન્સ છે, રેડીમેડ કપડા છે તો આ બધું છે એ તમને મળી જતું હોય છે. ગુજરાતની બહાર જો તમે જવા માંગો છો તો દિલ્હી છે એશિયાનું સૌથી મોટું હોલસેલ બજાર છે એ ગણી શકીએ. જ્યાંનું ચાંદની ચોક છે કે જ્યાંથી લેડીઝ વેર સારું એવું પ્રમાણમાં મળી જાય છે અને દિલ્હીની અંદર જ આવેલું છે ગાંધીનગર બજાર કે જ્યાં જેન્ટ્સ વેર અને કિડ્સ વેર પણ સારા એવા માર્કેટમાંથી મળી જતા હોય છે. જો તમે મહારાષ્ટ્ર કે મુંબઈ બાજુ જવા માંગો છો તો અહીંયા છે એ ઉલ્લાસનગર છે, મંગળાદાસ બજાર છે, આ પણ છે એ મોટા હોલસેલ વેપારીઓની બજાર છે કે જ્યાંથી પણ તમને છે એ કપડા મળી જતા હોય છે. જો તમે ટ્રેડિશનલ વેરમાં જવા માંગો છો તો ગુજરાતમાં કચ્છ કાઠિયાવાડ છે અને ત્યારબાદની વાત કરીએ તો જયપુર રાજસ્થાન એ પણ છે એ ટ્રેડિશનલ વેર માટે છે એ ખૂબ જાણીતું છે જ્યાંથી પણ સારા એવા હોલસેલ વેપારીઓ મળી જતા હોય છે. ધ્યાન એ રાખવાનું હોય છે કે તમારી ખરીદી છે એ પરફેક્ટ હોવી જોઈએ. ઘણા બધા એજન્ટો પણ અહીંયા ઇન્વોલ્વ હોય છે. ઘણી વખત છે એ તમારી સાથે જૂના માલ વેચીને પણ સ્કેમ થતું હોય છે. તો તમારે છે એ થોડાક અનુભવી માણસ સાથે છે આ બજારોની મુલાકાત લેવી જોઈએ. વિવિધ હોલસેલ વેપારીઓ અથવા સપ્લાયરના છે એ ભાવ અને ગુણવત્તા અને ડિઝાઇન છે એ તમે સરખાવી અને તમે શરૂઆતમાં છે એ તમારી કિંમત અને મટીરિયલ આ બંને ઉપર ફોકસ કરી અને ઓછો માલ મંગાવી અને તમે છે એ
પરફેક્ટ ખરીદી છે એ કરી શકો છો. ત્યારબાદ તમારે છે એ આ સપ્લાયરો સાથે છે એ લાંબા ગાળાના સંબંધ છે એ સ્થાપિત કરવાના હોય છે કે જે તમને ફ્યુચરમાં છે એ મોટા પ્રમાણમાં ઓર્ડર અથવા છે એ માલ પહોંચાડી શકે. ત્રીજું પગથિયું આવતું હોય છે વેચાણનું મોડલ નક્કી કરવું. અહીંયા છે એ ઓફલાઈન સ્ટોર અને ઓનલાઈન સ્ટોર બંને રીતે છે એ વેચાણનું મોડલ હોય છે. એમાં ઓફલાઈન સ્ટોરની વાત કરીએ તો જો તમારી પાસે પૂરતું બજેટ હોય તો તમે એક દુકાન પણ ખોલી શકો છો અથવા એક શોરૂમ છે એ બનાવી શકો છો, જેના માટે તમારે છે એ લોકેશનની પસંદગી કરવાની હોય છે અને ત્યારબાદ છે એ તમે ભાડા પટ્ટે અથવા તો છે એ પોતાની માલિકીની છે એ દુકાન અથવા શોરૂમ છે એ બનાવી શકો છો અને એની સજાવટ અને ડિસ્પ્લે છે એ તૈયાર કરવા માટે તમે એમાં થોડું ડિટેલિંગ કરી શકો છો. ત્યારબાદ વાત કરીએ ઓનલાઈન સ્ટોરની, તો ઓનલાઈન સ્ટોરમાં તમે જોઈ શકો છો કે એમેઝોન છે, મિન્ત્રા છે, ફ્લિપકાર્ટ છે, મીશો છે, એજીઓ છે, આવા ઓનલાઈન ઈ કોમર્સ વેબસાઇટ છે એ તમે પોતાની ડેવલપ કરી શકો છો અને સોશિયલ મીડિયા જેવા કે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ છે અને વોટ્સએપ દ્વારા છે તમે વેચાણ પણ કરી શકો છો. પણ આપણે જો મિક્સ સ્ટ્રેટેજી અપનાવીએ અને ઓફલાઈન અને ઓનલાઈન સ્ટોર છે એ રાખીએ તો આપણે જોઈ શકીએ છીએ કે ઓનલાઈન પણ વેચાઈ શકે છે ને ઓફલાઈન પણ કપડાં છે એ વેચાઈ શકે છે. ઉદાહરણ તરીકે તમે અહીંયા જોઈ શકો છો કે ગુજ્જુ કલેક્શન છે, ગુજ્જુ કલેક્શન બોટાદ છે, જે સારું એવું છે એ ઓનલાઈન અને ઓફલાઈન છે એ વેચાણ કરે છે. તો એવી રીતે છે તમે ઓફલાઈન અને ઓનલાઈન વેચાણ છે એ કરી શકો છો. ચોથું પગથિયું આવશે માર્કેટિંગ અને પ્રમોશન, જે ખૂબ જરૂરી છે અને જે તમે થંબનેલ જોયો કે જેમાં આ લોકો છે એ સોશિયલ મીડિયાનો ભરપૂર ઉપયોગ કરી અને પોતાનું છે એ માર્કેટ અને પ્રમોશન છે એ કરી શકે છે. જેમાં ગુજ્જુ કલેક્શન લઈ શકો છો, એલિફન્ટ આઉટફિટ લઈ શકો છો, ત્યારબાદ છે જેક લાઇફસ્ટાઇલ છે એ જોઈ શકો છો, ત્યારબાદ દેવાજીની ફેશન છે એ પણ જોઈ શકો છો. તો આ બધા છે એ સોશિયલ મીડિયા ક્રિએટર હતા કે જેની પાસે બહોળું એવું ઓડિયન્સ હતું અને એ ઓડિયન્સનો જેને લાભ લઈ અને પ્રમોશન અને માર્કેટિંગ છે એ જોરદાર કરેલું છે. અહીંયા આ શોપના ઓપનિંગ વખતે ઘણા બધા ક્રિએટરોને, ઇન્ફ્લુએન્સરને પણ બોલાવવામાં આવેલા છે, જે એક પ્રમોશન સ્ટ્રેટેજી છે અને જે શીખવા જેવી બાબત છે આ લોકોમાંથી. ત્યારબાદ તમે ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકના આધારે તમારા કપડાના ફોટા અને વિડીયોઝ છે નિયમિતપણે અપલોડ કરી શકો છો, ટ્રેન્ડિંગ રીલ્સ અને પોસ્ટ બનાવી શકો છો અને જાહેરાત પણ ચલાવી શકો છો, પેઇડ પ્રમોશન જેને કહેવાય છે. અને ઓફર અને ડિસ્કાઉન્ટના આધારે છે પણ તમે માર્કેટિંગ અને પ્રમોશન કરી શકો છો. અને થોડી ઘણી તમારે ગ્રાહક સેવા ઉપર ધ્યાન આપવાની છે, ફરિયાદ નિવારણ તમારે કરવાનું છે. કોઈને કંઈ તમારી સાથે કપડામાં તકલીફ છે તો એના પ્રશ્નોને તમારે સોલ્વ કરવાના છે. એટલે કે તમારે સર્વિસ છે એ વ્યવસ્થિત પ્રોવાઈડ કરવાની છે, જે ખૂબ ઉપયોગી છે. હવે એક ઓછા બજેટમાં કપડાની દુકાન કેવી રીતે બની શકે અને સામાન્ય ટેબલથી માંડી અને કપડાના મોટા શોરૂમને ભળતા આવતા ફર્નિચર કેવી રીતે બનાવવું અને કપડા છે એની કેટલા રૂપિયામાં ખરીદી કરવી અને કેટલો સ્ટોક લાવવો, આ બધા વિશેનો ડિટેલ વિડીયો છે હું મૂકવાનો છું. તો તમે કોમેન્ટમાં નીચે પાર્ટ 2 લખી નાખો કે જેથી કરીને આપણો નવો વિડીયો આવે અને આ વિડીયોમાં તમે કોમેન્ટ પણ કરી દેજો કે કેટલાના બજેટમાં છે એ તમારે કપડાની દુકાન જોઈ છે. તો એના માટે ડિટેલ વિડીયો છે હું બનાવવાનો છું પાર્ટ 2 માં. હવે રહી વાત કપડાના ધંધામાં પ્રોફિટ, मैं नहीं बताऊंगा.